તો હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં જશો ને? જય માતાજી, જય દ્વારકાધીશ. તો સવારમાં હું નીકળી ગયો છું કામે જવા માટે. તો શોરૂમે જઈએ. તો આપણે શોરૂમે પૂછીને ફટાફટ બધા તાળા ખોલી નાખ્યા અને શટર ઓપન કરી નાખ્યું. તો આપણે શટર ઓપન કરીને પછી અંદરની બધી લાઇટો ચાલુ કરી દીધી. લાઇટો ચાલુ કરીને પછી આપણે બહાર ગયા હતા. દીપકભાઈ ગાડીનું કામ કરતા હતા. 1 hour later. શોરૂમ તો કરી દીધો હવે બંધ અને જાય છીએ આમ હુમલી બાજુ રખડવા સોનગંજ સારી. ત્યારે ગયા તો નથી પણ પહેલી વાર જાય છીએ. તો જોઈએ કેવું છે શું છે. ફ્રેન્ડે જોયું છે તો ફ્રેન્ડ ભેગો જઈશ. બાકી ધમો અને રવિ તો આગળ વયા ગયા છે તો આપણે જાય. તો હવે આપણે ઘૂમલી પહોંચી ગયા ને કુલદીપભાઈ મળી ગયા આપને. આપણે પહેલાં આવી ગયા હતા ને ધમો ને રવિ ને એ આવી જ ગયા હતા. પછી હવે ઉપર ચડવાનું ચાલુ કર્યું છે ધીમે ધીમે. ને કુલદીપને મોકલો તો થમ્સઅપ લ્યો. તો ભાઈ ગયો છે લેવા. આવે હવે લઈને જાય આવ્યો. વાંધો બધી વસ્તુ લઈ લીધી. મને એક પાણીની બોટલ રહી ગઈ. હવે કુલદીપને મોકલીએ પાછું. કુલદીપભાઈ લઈ આવ ને. ભાઈ કુલદીપને પાણીની બોટલ લેવા મોકલજો. કુલદીપ જાતો નથી લેવા. બાકી તો હજી થોડાક ઉપર ચડ્યા થાકી ગયા બધે. તો એ તો ચડવાનું બાકી છે. હવે ધીમે ધીમે ચડીએ ઉપર. કુલદીપ મોર જાય બધે પેલા. કુલદીપ અહીંથી નામ જવાય છે ને કુલદીપ જાય મોર હોયો ગયો આગળ. એને બોલાવો જો હોય. કુલદીપ બહુ આગળ હોયો ગયો. એને બોલાવ્યો પાછો. અહીંથી હવે આ રસ્તે જવાનું છે. તો થાકી ગયા હજી તો ગરમી ચડી ગઈ. કુલદીપ આવે પછી આ નીકળીએ. તો કુલદીપ આવી ગયો ને અમે પણ હવે નીકળીએ. આ રોડ અહીંથી ટપીને જવું જોશે. કેમ ગરમી ચડી ગઈ. એ તો પૂરેપૂરું ચડ્યા નથી. ગરમી ચડી ગઈ. હજી તો ઘણું બાકી છે આમ જવાનું. હાલો ધીમે ધીમે આગળ જઈએ. કૂવો હે કૂવો ભરાઈ ગયો. જો નાસ્તો ખાઈ ના જતો ને મારીએ નહીં તને અમે. ઈ તો પૂરું હવે જો મહારાષ્ટ્રમાં દીધું એટલે પૂરું. જો આ રહ્યું આભાપરા. તો આભાપરા જવાનો પણ પ્લાન ચાલે છે. તો ત્યાં પણ જશું. પ્લાનિંગ શું થાય તમારા આવે છે પાછળ. પછી સોનગઢ સર છે. તમે ક્યાંથી આવ્યા? એક આમથી પણ રસ્તો આવે. એક આમથી ને આવે ના જાય આભાપરા. આપણે જવાનું આમ. આને તો જો ઉતાવળ. તો હવે એવું લાગે છે કે પહોંચવા આવ્યા છે. આ કયું તળાવ છે? તળાવ છે. કયું તળાવ? તળાવ ગણે. બરાબર. હા નાવામાં મગર હોય મારા ભાઈ. નવાઈ ની આમાં મોટી મગર છે. ને કુલદીપભાઈ કે આમાં નાઈ ના ખાય. નવાઈ ભાઈ આમાં? હા નવાઈ ને. હાલ ટ્રાય કરી યાર. ત્યાં પાણી ભર્યું. આ માઇલ ને
તો ફાઇનલી હવે લોકેશન પર પહોંચી ગયા છીએ આપણે. કંઈક આવું લોકેશન છે, બહુ મસ્ત છે. ફોન ગોતો ખજાનો રેડું જ નહીં. ખાડા કોઈ મંદિરમાં ખાડા ગોતી ગયું છે. કોણ આવ્યું હતું હોનું ગોતવા અહીંયા ભાઈ? બહાર ના લોકેશન તો બહુ મસ્ત છે ફોટોગ્રાફી કરવા માટે. નામ ક્યારે આવ્યો નતો, ફર્સ્ટ ટાઈમ આવ્યો છે, પણ બહુ સારું એવું છે. શું કહેશો કમાભાઈ? તો ફોટો પાડ હાલ બીજું લ્યો ફોટાનું નામ લ્યો, ફોટા તો પાડવા જ પડે. ફોટા પાડવા જ પડે. ફોટા મોય એમાંથી એક મંદિરમાં ગુફા છે, પણ કઈ મંદિરમાં ગુફા છે એ ખબર નહીં. હજી થોડુંક આગળ જવાનું છે, અહીંયા પણ કંઈક બીજું લોકેશન છે, તો એ સાઈડે જાય. કુલદીપભાઈએ જોયું છે, તો કુલદીપભાઈ ભેગા જાય. આપણે તો જોયું નથી, તો ચલો જઈએ. ખોડિયારમાંનું મંદિર પણ છે, તો એ સાઈડ જઈ જોઈએ. ધ્યાન રાખીને તરવું પડે આમાં. રસ્તો બહુ ખરાબ આવી ગયો છે હવે થોડો. અહીંયા આપણો ફ્રેન્ડ પણ મળી ગયો. ફ્રેન્ડ પણ છે અહીંયા, તો પહોંચી ગયા છે લોકેશન પર. તો આ ખોડિયારમાંનું મંદિર છે, તો પહેલાં આપણે દર્શન કરીએ અને પછી બેસીએ. શું કે ભાઈ, કેમ છો? આપણા ભાઈ મળી ગયા અહીંયા. શું કે ભાઈ, કેમ છો? કુલદીપભાઈ નામ છે. ક્યાં જાઓ ભાઈ? મારો ભાઈ હેઠો ના આવતો.
હાલો હાલો ભાઈ ઉપર ચડો હવે ચડો ચડો તમે ચડી ગયો ભાઈ ઉપર ભાઈ આ જાય ક્યાં બોલે લઈ ક્યાં જાઓ તું અમને ભાઈ આભા પર આપણે પહોંચી જવું ભાઈ હવે ભાઈ કાલ શોરૂમ બંધ રાખવો જો હો કાલે કઈ અમે નહીં આવીએ આપણે બંધ જ રાખવાનો થાય જો ઓલો તો ખાસ કરીને નહીં આવે ન માર્યો ઈ આપણી જર આ પછી હું કેવું લીધું ઈ તો મને પાણી ભરી લે તો ભરી ગયો છે મોટું તો હોય ઓલો માં પાણી પીએ ઓલો મોટો જોટા લે આવ પી જાવ ભેગો છે તો ઈ છે ને આ ઈ સિંહ ભેગો આવે બરડા બરડામાં કમા જો સગુણા મંદિર એટલું હાલીને આપણે આવ્યા છીએ એટલે કુલદીપ તને ફોન વાપરવા લેવા અમે હે એ કમા પ્રકૃતિની મોજ માણવા એ કમા કમો જવાબ નથી દેતો હવે આ ઉપર તો જાય છે બે અત્યારથી ને કઈ વયા ગયા કાલી કે શોરૂમ બંધ રાખશું તો પછી હવે કુલદીપભાઈ થાકી ગયા હતા એટલે કુલદીપભાઈ સુઈ ગયા ને અમે પણ શાંતિથી પછી બેઠા થોડીક વાર જાય છે જોવા હવે થોડીક વાર બેઠા હવે આમ થોડુંક જોઈએ કાંઈ છીએ બાકી તો અહીંયા ટાઈમ કાઢવો છે બેસવું છે નાસ્તો કરવો છે હજી નાસ્તો કરવાનો બાકી નાસ્તો લેવા અહીં બહુ મસ્ત પાણી છે જગ્યાએ મસ્ત જાય ધમો તો થાય એટલે હોઈ ગયો ને આમ નાસ્તો બાસ્તો કંઈક કરીએ પછી બીજે જઈએ થોડું ઘણું કંઈક બીજું ભાઈ ફોટોગ્રાફી કરવાનું હોય તો કરીએ નાસ્તો ખુલવા માંડ્યો ભાઈ આપણો થમ્સઅપ ને ડુંગળી ને ચણા તો મસ્ત બધું ડુંગળી બુંગળી મોરીને ચણા નાખીને આપણો નાસ્તો બનાવી લીધો અને થમ્સઅપની બોટલે ભરી લીધી નાસ્તો કરવા બેસી ગયા બાકી તો ઓલા બધા આપણા બીજા ફ્રેન્ડ ભેગા થયા હતા પણ એ વયા ગયા એટલે પછી આપણે નાસ્તો કરવા બેસી ગયા એકલા તો એ નાસ્તો બાસ્તો કરી લીધો પાણી પણ બોટલ ભરી લીધી કેમ કે ડુંગરામાં પાણી આવતું હોય ચોખ્ખું હોય છે આપણી પાણી બોટલ ભરી લીધી ને નીકળીએ હવે તો ચલો નીકળીએ કાંઈથી
તો આપણે આવ્યા તો અહીંયાથી બીજા રસ્તેથી હેઠે જઈએ હવે. બધી ખબર પડે હો કેને કેમ આગળ વગાડવાના. આમાંથી નાખો નાખ્યા પણ કુલદીપે એક ફેરામાં મોકલી દીધો જામ. તો હવે અત્યારે આપણે નીકળ્યા આશાપુરા. આવ્યા હતા આમ આગળથી નીકળ્યા આ સાઈડથી. તો આશાપુરા ઉગી ગયા. રસ્તામાં બીજો રસ્તો લઈ લીધો તો ડાયરેક્ટ આશાપુરા હોય એવું. તો આશાપુરાનો રસ્તો લઈને આશાપુરા ઉગી ગયા છે ને બેઠા અહીં થોડીક બેસીને પછી નીચે ઉતરીએ. બાકી તો થાકી ગયા અહીં. ये क्या हुआ? दर्शन करने मारते હવે આગલા બ્લોગમાં તમે જોયું હશે કુલદીપને આપણે અહીંથી ગાયે ગમે જો અહીંથી ભાગ્યો તો સીધો ગયો નીચે. જા જતો એ સાચું ને આગલો વિડીયો જોઈ લેજો. જો અહીંથી ના પગથિયે હતો ઉતરો જો ડાયરેક્ટ આ ઠેકડા મારી જા પ્રેક્ટિકલ બીજી વાર નામ જ ભાઈ જા. મસાલા વાળા ચીબડા ખાવા હોય ને તો પેલા મેં જે આવ્યો હતો ને ત્યારે બખાયા કાતરા હતા તે લીલા હતા. પાછા આવ્યો તો ફૂકાઈ ગઈ. એટલો બધો આપણે ટાઈમ ડુંગરમાં કાઢી નાખો. તો હેઠે પહોંચી ગયા કુલદીપ. હવે કુલદીપે લીંબુ થોડા વાઈ દીધી છે તો પી નાખીએ. તો નીચે એવા તો આપને મળી ગયા કલ્પેશભાઈ. કલ્પેશભાઈ ઘૂઘરાનું ચાલુ કર્યું છે ઘુમલીમાં. બહુ સારા એવા બનાવે છે જામનગરના પ્રખ્યાત ઘૂઘરા. હેઠે ઉતરી ગયા છીએ ઉપરથી. હવે થોડીક વાર બેસું નવલખે જામનગર પ્રખ્યાત ઘૂઘરા નીકળશું. તો ચલો જઈએ નવલખા બાજુ. ચાલ ભાઈ મળીએ પાછા ક્યારે. શું તારું નામ ભૂલાઈ ગયું? કલ્પેશભાઈ. અહીંયા આવું હે એમ ખોટું ના થાય એમાં. બસ નહીં કીધું. ચાર્જિંગ નથી ફોનમાં. આગળનો હેઠે કઈ ઉયો ગયો તો તું પણ હેઠે ક્યાં પૂકી ગયો? કોને કીધું અમે આવીએ? તો હવે અમે લોકો નીકળી ગયા છીએ ઘરે જવા માટે. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. નવા બ્લોગમાં નવી જગ્યા પર મળીએ. ચલો.